ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી પાકા કેલાનું શાક. ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે હું ફરીથી એક નવી રેસીપી લઈને આવી છું. આજે આપણે બનાવીએ પાકા કેલાનું શાક. એના માટે મેં શું કર્યું છે, 4 કેલા આવી રીતે પીસીસ કરી 3 ટેબલસ્પૂન ઓઇલ અને હાફ ગ્લાસ વોટરમાં કુક કરી કાઢ્યા છે. અને 5 મિનિટ લાગે કેલાને ચડતા. આપણા કેલા ચડી ગયા છે. અહીંયા છે 5 ટેબલસ્પૂન શુગર. આપણે શુગર નાખી દઈએ. મીઠું સ્વાદ અનુસાર. આ મીઠું સ્વાદ અનુસાર. મીઠું નાખ્યું. લાલ મરચું, તમે જેટલું તીખું ખાતા હોય એટલું લાલ મરચું મેં નાની ચમચી ભરીને નાખ્યું જ. હવે આમાં ફ્રેન્ડ્સ છે ને ધાણા જીરું સરખું આવશે. આ 1 2, આ બહુ સરસ લાગશે ધાણા જીરું. આ 4 ચમચી નાખી છે નાની મારી. અને હળદર, આપણે હળદર હું ભૂલી ગઈ, સોરી, હળદર. આપણે એકવાર એને મિક્સ કરી દઈએ. ધાણા જીરુંથી છે ને એનો ફ્લેવર બહુ જ ફાઇન લાગશે. હવે ફ્રેન્ડ શું કરવાનું, આ ચણાનો લોટ લીધો છે 3 ટેબલસ્પૂન ભરીને. એ ચણાનો લોટ આપણે આમાં નાખી દઈએ અને ફાસ્ટ આપણે હલાવવા માંડી જઈએ. અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી પાકા કેલાનું શાક. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.